મહેશભાઈ કિકાણી ચા વાળા સ્પેશિયલ ચા વાળા રેડી किलो दो दादो आगे क्या बता જોઈએ પડતો મગ બાફડે થપ્પો તો આપણે જ કરવાનું છે વિડિયા જોવાના આપણું શાસ્ત્ર એવું કહે છે કે તમારા હોઠે હલવાનો છે એવો એ બીજ મંત્ર છે એવો ગુડ મંત્ર છે એનું સ્મરણ કરવામાં આવે ને તો અગાધ શક્તિ એની અંદર રહેલી છે એવી શક્તિ એમાં છે જેની તાકાત તમારા શરીરમાં આવે એટલે તમે એટલા બધા નિરોગી એટલા બધા પવિત્ર બની જાઓ કે જેની કોઈ સીમા જ નથી પણ વિદ્યાભ્યાસ કરવા માટે જવું પડ્યું તો વિદ્યાના ભંડાર ગુણના ભંડાર છે એને વિદ્યાની જરૂર પડે બ્રાહ્મણોના દીકરાને આપણા શાસ્ત્રકારો એવું કહે છે કે પેલા જનોઈઓ આપતા ને તો એ આગળથી જ્ઞાન પ્રાપ્ત કરવા અને એ સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી એ બીજું કોઈ કાર્ય કરી શકે બાકી ત્યાં સુધી એનાથી કાંઈ પણ ન થાય શબ્દ વાપર્યો છે અલ્પકાલ સબ વિદ્યા આઈ થોડા જ સમયમાં ભગવાને બધી વિદ્યા પ્રાપ્ત કરી થોડા જ સમયમાં
સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુરુદેવ જેવું બોલે એ જ સમયે પરમાત્મા તુરત જ એનો જવાબ આપે. બોલતાની સાથે તરત જવાબ આપે, બોલાની સાથે તરત એનો ઉત્તર આપે. ચારે ભાઈઓ વેદ જેમના સ્વાભાવિક વિશ્વાસ કે ભગવાન ભણે એમાં ઘણા નિપુણ છે. તે સર્વ રાજાઓની લીલાઓ એને ખેલે છે. ભગવાન વિદ્યા અભ્યાસ કરે, આપણા મનુષ્યને માટે પરમાત્મા બતાવે છે, આપણા મનુષ્યને માટે ભગવાન કહે છે. અત્યારે એ સમય બદલાવો છે. હવે ગુરુના આશ્રમ નથી રહ્યા, પણ નિશાળો બની છે. એ ભાવ રાખે અને ગુરુનું જ્ઞાન પ્રાપ્ત, સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત એમને થતું નથી. એના માટે તો અનેક કષ્ટ વેઠવા પડે. અનેક કષ્ટોને વેઠી અને ત્યાર પછી ઈ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને અત્યારે સમય કેવો બદલાનો છે વિચાર તો કરો. સ્કૂલની અંદર શિક્ષકો એ અભ્યાસ કરાવે, ભણાવે અને છોકરાઓને ખીજાવાય જાય, એ બાળકને મરાઈ જાય, ત્યાં તો આપણે તરત એની ફરિયાદ લઈને જાય છે. તમારાથી અમારા દીકરાને મરાય જ કેમ? અમારે ઉભી તમારા બાળકને ગુરુ પ્રેમથી સમજાવે ને, પ્રેમથી ભણાવે ને, તો ઈ અભ્યાસ થોડો ઓછો હોય. પણ જ્યારે ખીદ આવે, અમે અમારા ગુરુના આશ્રમોની અંદર ભણતા ને ત્યારે અમને આટલા બધા વેદ મંત્ર બોલી શકી, આટલું વાંચન કરી શકી, એના માટે કષ્ટ વેઠવું પડે, કષ્ટ ભોગવવું પડે. અને કદાચ ગુરુજી માર મારે ને તો એ મારે સહન કરવો પડે. ઘરે આવીને કહેવાય નહીં કે અમારા સાહેબે અમને માર્યું, અમારા ગુરુજી અમને માર્યું નહીં. એ ક્યારે અમને આ મંત્ર પાકો થાય? આ જ મંત્ર આપ્યો હોય, બીજેથી અમારે મંત્ર પાકો કરીને દેવાનો હોય, મોઢે કરીને દેવાનો હોય. મોઢે ઘણા લોકો કહેતા કે ગોરદાદા ચોપડી લેતા નથી, એકદમ બધું મોઢે જ બોલે જાય, પણ એમને ન આવ્યું હોય. બીજેથી મંત્ર પાકો કરીને દેવાનો હોય. જો પાકો ન, પ્રોત્સાહન કેવું મળે કે હું કાંઈ ભૂલ કરું, સાહેબ મને મારે નહીં, આપણે આપણી રીતે આનંદ કરો, જેમ ભણવું એમ ભણો, આવડે તો ભલે, ન આવડે તો ભલે. પછી શિક્ષકોને એવું થઈ જાય ને ભાઈ કે ભાઈ આને કાંઈ કહેવાતું તો નથી, કાંઈ કહે એટલે તરત ફરિયાદ આવે છે. માટે એને પ્રોત્સાહન કોઈ દિવસ બાળકને દેવું નહીં. કદાચ એક ઝાપટ મારી હોય ને તો નિશાળે જઈને કેવું, સાહેબ કાલે ન આવડે ને તો 2 ઝાપટ મારજો. એટલે ઓટોમેટિક કે આપણે બધાએ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે, પૃથ્વી ઉપર જન્મ લીધો છે, તો કાંઈ જીવનમાં બનીને બતાવવાનું છે. કાંઈ તમારું નામ જગતમાં ગમે એટલો આગળ જાય, ગમે એટલો આગળ વધે, કોઈ દિવસ માત પિતાએ પોતાના મનની અંદર પોતાના પુત્રનું અભિમાન લઈ આવવું નહીં. કોઈ દી તમારા દીકરો જેટલો આગળ વધે એટલો અભિમાન મનમાં નહીં લઈ આવવાનું, અને એને આગળ પ્રગતિ થાય એટલા માટે રૂડા આશીષ આપવાના. આ રીતે પરબ્રહ્મ પરમાત્માની કથા અદ્ભુત છે, ભગવાનની દિવ્ય કથા છે. અત્યારે જે કાંઈ જલપાન, ચા પાણી જે આવ્યું છે એનું પાન કરી લો, અને પછી આપણે કથાને વધારી આગળ. ત્યાં સુધી બેનો પરિવાર પરમાત્માનું સંકીર્તન કરો અને પરમાત્મા શ્રી મહારાજ ભોજન આપે છે,
પણ એની સેવા કેવડી છે કે મોટી મણપરી ગામની અંદર અપના ઘર એવા નામથી એ લોકો સંસ્થા હકાવે છે અને અત્યારે 40 થી વધારે પણ લોકો કે જેને ઘરની અંદર કોઈ રસોઈ કરવા વાળું નથી અને કોરોના કાળથી આ વસ્તુ ચાલુ છે ત્યારે તો આપણે ખબર છે કેવી હાલત હતી પણ અત્યારે પણ જેના ઘરમાં કોઈ રસોઈ કરવા વાળો નથી જે કોઈ ના ઘરની અંદર કોઈ વ્યવસ્થા નથી કોઈ ગરીબ વ્યક્તિ છે કે જેના ઘરમાં ખાવાનું અન્ન નથી અથવા તો કે જેની આગળ કોઈ પ્રકારની વ્યવસ્થા નથી એવા દરેક લોકો તેમજ જે અભ્યાગત છે જેનાથી હાલી ચાલી હગાતું નથી કોઈ કમાનાર નથી એ લોકોની સેવા આપણા ઘરવાળા લોકો કરે છે એને મફત 1 રૂપિયો લેતા નથી એને ભોજનની સેવા આપે છે વિચાર તો કરો આનાથી વિશેષ બીજું હોય આની ઉપરથી પ્રેરણા ઘણા ગામે લીધી છે અને ઘણા ગામની અંદર આ રીતથી આપણા ઘર એ રીતના જેમ સેવા કરે છે એમ ઘણા ગામની અંદર આવી સેવા શરૂ થઈ છે તો આપણાથી બની શકે આપણે એને સહકાર દેવાનો છે પૈસાની એને કોઈ જરૂર નથી પૈસાની તો પરમાત્માની કૃપા છે એની ઉપર પણ આપણે માત્ર ને માત્ર મદદરૂપ બનવાનું છે આપણાથી થઈ શકે ને એટલું સેવાનું કાર્ય એની સાથે મળી અને એને એવો સહકાર આપવાનો કે આજ 40 લોકો જમે છે અને કાલ કદાચ કોઈ પણને જરૂર પડે ને તો એ સંસ્થા કોઈ દી ના ન પાડી શકે કે અમારી આગળ વ્યવસ્થા નથી માટે બની શકે એટલી મદદ કરો બની એટલે એટલો સહકાર આપો પૈસાનો નહીં માત્ર ને માત્ર આપણે એને મદદ કરવી છે સહકારની તો આ મદદ કરો એવી જ આપણે આજ વ્યાસપીઠથી પરબ્રહ્મ પરમાત્માને ભગવાન સદગુરુદેવને પ્રાર્થના કરી કે આપના ઘર દિવસે ને દિવસે પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને યાવત ચંદ્રો દિવાકર જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર તપે ત્યાં સુધી ભગવાન બાપા રણછોડ એને શક્તિ આપે કે ખૂબ પોતાનું કાર્ય આગળ વધારે હવે હું એમાં જે નામ બોલું ને ભાઈ બધા ફટાફટ યાદ થઈ જાય ગાંડુભાઈ હરિભાઈ રામોલિયા નાની મોનપરી નાગજીભાઈ કરમજીભાઈ વીરાણી સાવણ ભૂપતભાઈ ધીરુભાઈ વીરાણી